હલો 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 હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આ જાદુની લાકડી નથી. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. અને આ હકીકતમાં કહું આ કોઈ જાદુની લાકડી નથી કે હું તમને ફેરવી દઉં ને આવડી જાય. પણ એ પેલા જવું હોય ને તો નીકળી જાવ. આના ઉપર કઈ રોટલો બોટલો હે નહીં. કમ્પ્લીટ સ્વીટ. આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર ગયું તો કે સંભાવના. એમાં આપણે શું કરીએ અહીં તો કે ગહાવીએ क्यों चैप्टर तो के संभावना एमा मोस्ट आईएमपी दाखला है एनी सीरीज लगभग 2 કે 3 દિવસથી આલે है वारंवार आले है. હવે તો મને ખબર है કે તમારી બેહીને દુખતી હશે એટલે પ્રેક્ટિસ કરી ધ્યાન દઈએ. અને ઈ પેલા જાવું હોય તો જાઓ. ઈ પેલા આંખ કાન નાક બધું ખુલી જાય ને એટલે કયો એટલે રકમ વાંચીને રકમ સમજીએ અને પ્રેક્ટિસ કરીએ. રકમ સમજીએ પ્રેક્ટિસ કરીએ અને દાખલાને સ્મૂથ બનાવીએ. એટલો સ્મૂથ કે સમજાઈ ગયું ને સ્વીટા કે ધોરણ 10 એનું ચેપ્ટર સંભાવના એમાં મોસ્ટ આઈએમપી દાખલા આની બારે બોર્ડમાં નહીં જાય અને નહીં જાય કયો તો રાઇટિંગમાં. ઓકે સ્વીટા ખાસ ધ્યાન રાખશું કે ખુલી ગયું બધું. બધી વસ્તુ ખુલી ગઈ. ચોપડા બુકનું કહું બધું ખુલી ગયું તો હવે રકમ વાંચી. એક પાસાને 2 વખત ફેંકવામાં આવે. સમજો પાસાવાળા દાખલા હોય ને એટલે કુલ પરિણામ શોધતા આવડવું. તો કે એક પાસાને એક વાર ફેંકીને તો કેટલા પરિણામ આવે? 1 2 3 4 5 ને 6. મતલબ કુલ પરિણામ કેટલા આવે સ્પીડ? 6. હવે એ જ પાસાને 2 વાર ફેંકી તો કેટલા પરિણામ આવવા જોઈએ? તો કે 12 ન આવે. તો કે એક પાસાને 2 વાર ફેંકીને તો 6 ગુણ્યા 6 કરવાનું. કેટલા આવે પરિણામ? 36. શા માટે? તો કે એનું સૂત્ર હોય 6:n એટલે કે 6 ની જેટલી વખત ફેંકવું હોય એટલી ઘાત. તો કે 2 વખત ફેંકી તો કેટલી ઘાત આવે? 6 ગુણ્યા 6 એટલે 60 36. કમ્પ્લીટ સ્પીડ. આવું હોય કાંઈ ન હોય, ઈઝી હોય, મસ્ત હોય. મતલબ એક પાસાને ફેંકી તો આવી રીતના જાઓ 1 2 3 4 5 ને 6. 2 ને ફેંકી તો 1 2 3 4 5 ને 6. આવું બની શકે. હવે શું થયું તો કે આમાંથી એક પડે તો આમાં એકમાંથી 6 ગમે એ પડી શકે. ધારો કે આ પાસામાં ફેંક્યું ને એક પડ્યું તો આમાં એક પડ્યો. પાછો ફેંક્યો આમાં 1 ને આમાં 2. પાછો ફેંક્યો આમાં 1 ને આમાં 3. આમાં 1 ને આમાં 4. આમાં 1 ને આમાં 5. આમાં 1 ને 1 6. એટલે એકડામાં આવી લાઈન થાય. પછી બગડો ફેંક્યો પાછો ફેંક્યો ને આમાં બગડો પડ્યો તો આમાં શું પડે કે 2 ને 1 પડે, 2 ને 2 પડે, 2 ને 3 પડે, 2 ને 4 પડે, 2 ને 5 પડે, 2 ને 6 પડે. એવી રીતના થાય ને સ્વીટી. ગમે એવી રીતના ચોકડો હોય તો 4 1 4 2 આમ થાય 4 1 4 2 4 3 4 4 4 5 ને 4 6. પાંચડો હોય તો 5 1 5 2 5 3 5 4 5 5 ને 5 6. છોકડો હોય તો 6 1 6 2 6 3 6 4 6 5 ને 6 6. સમજાય સ્વીટ? જો કે આ સમજાવવાનું નથી, ખાલી કહું શું થાય કેવી રીતના થાય સમજાય. તો કે કુલ પરિણામ કેટલા આવી શકે? તો કે 36 આવી શકે. શા માટે? તો કે 36 નો આવે. ફેંકો એટલે એક જ આવે પણ આ 36 જી લખીને એમાંથી ગમે એક આવે. સમજાઈ ગયું સ્વીટ? આ વસ્તુ સમજવાની. મતલબ ઘણાનો એ જ પ્રોબ્લેમ હોય કે એકવાર ફૂકી તો 36 કેમ આવે? 36 નો આવે. આ 36 માંથી એક આવે. ઈ વાતને તમારી ગાંઠ વાળીને બાંધી લ્યો. મતલબ કુલ પરિણામ કેટલા આવશે? 36. તો અહીંયા લખવાનું કુલ પરિણામ બરાબર 36. ઓકે કુલ પરિણામ કેટલા સ્પીડ? 36. ઓકે કેવા? હવે જો અહીંયા લખી લે 1 2 3 4 5 ને 6. આમાં 1 2 3 4 5 ને 6. હવે આમાં સિલેક્ટ કર્યો એક જ પડશે આ પેલી લાઈન. તો એક અને ઓમાં સામે કેટલા પડશે સ્વીટ? ઓમાં એક જ પડશે. એક પછી શું પડે તો કે 1 2 પડે. એટલે પડે એવું જરૂરી નથી, પડી શકે એમ યાદ રાખવું. સંભાવના કોને કે સ્વીટ? પછી 1 ને 3, પછી 1 ને 4 સમજાય સ્વીટ? પછી 1 ને 5 અને પછી 1 ને 6. સમજાઈ ગયું સ્વીટી? હવે એવી રીતના આમાં સિલેક્ટ આમાં બગડો જ પડશે એ બીજી લાઈનમાં. તો કે શું થાય તો કે 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. પછી ત્રીજી લાઈનમાં આલી સેટ બગડો જ પડે તો કે 3 1 3 2 3 3 3 4
3 5 અને 3 6. એટલે ધ્યાન અહીંયા રાખજો ને, બાપને ફોન કરીને બોલાવીશ, ખાસ ધ્યાન રાખજો. અને બાપને બોલાવીને તો હું જીને તી કહીશ, એ યાદ રાખજો. તમે જી 2-4 મિત્રો વચ્ચે જે વાતો કરતા હોય ને એ કહીશ, એ વાતોની તમને ને મને ખબર છે, બીજા કોઈ નથી, એટલે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું. ઓકે, પછી 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. પછી એવી રીતના 5 નું હોય તો 5 1 5 2 5 3 5 5 ઓલો 5 4 5 6 અને એક રહી ગયું, એ 5 5 અને પછી 5 6. પછી છકડાની લાઈન હોય તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. આ શું થયું કે આ જે 36 પરિણામોમાંથી એકોને બે પાસાને એટલે ગમે એક પરિણામ મળી શકે. મતલબ કેટલા પરિણામની સંભાવના રહી તો કે 36 પરિણામની સંભાવના રહી. હવે જો ખાસ ધ્યાન રાખો, આ લખાય છે સ્વીટહાર્ટ, આ 36 પરિણામ. પછી શું કરવાનું તો કે રકમ જોવાની. ખાસ રકમ સમજશું તો બધું આગળ સમજાય, નહીતર તો તમારી ફાઇનલ છે. હવે રકમ સમજવામાં શું કરવાનું તો કે પેલા વાંચવાનું. કેવી રીતના તો કે આપણી આંખ ખુલ્લી હોવી જોઈએ અને કાન ચોટેલા હોય. કાનનો નથી, ગોટ ઇટ માય બોય. તો કે પેલા શું હોય તો કે એક વખત પણ પૃષ્ઠ ઉપર 5 મળે નહીં, મતલબ 5રો લખેલો ન હોય. તો કે ક્યાંય 5રો હોવો ના જોઈએ. 5રો ન હોય એ વાંચો સ્વીટી, ખાસ ધ્યાન રાખો. એક વખત પણ 5 મળે નહીં. તો કે જો આમાં 5રો છે, ઉભા કલર બદલી નાખું ને, હું છું કલર બ્લાઇન્ડ. તો કે આમાં 5રો છે, આમાંય 5રો છે, આમાંય 5રો છે, આમાંય 5રો છે, અને આ આખી લાઈનમાં 5રા હોય જ. કારણ કે 5 1 5 2 અને આમાંય 5રો. આ બધા કેવા છે તો કે 5રા વાળા. 5રો મળે નહીં એવા શોધવાનું. તો કે કુલ પરિણામ કેટલા છે સ્વીટહાર્ટ? 36 છે. એટલું તો આ વાત તો તમારી કાનમાં કઈ ઉતરી ગઈ કે કુલ પરિણામ 36. એમાંથી 5 હોય એવા કેટલા છે તો કે 5 હોય ને એવા 11 પરિણામ હોય છે. કેટલા સ્વીટહાર્ટ? કેટલા? 11. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. હવે પેલો પ્રશ્ન શું હોય તો કે પૃષ્ઠ ઉપર 5 મળશે નહીં. તો અહીંયા લખવાનું ક્વેશ્ચન 1 કરીને 5 મળશે નહીં. એને આપણે શું કહેવાનું? એ. તો કે P of A બરાબર ફોર્મ્યુલા શું થાય સ્વીટહાર્ટ? M/N, એટલે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે 36 પરિણામ છે કુલ. કેટલા સ્વીટહાર્ટ? કુલ કેટલા છે પરિણામ? 36. એમાંથી 11 વખત 5 છે તો કેટલી વખત 5 ના હોય તો કે 25 વખત ન હોય. એમ ના હોય તો ગણ લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. આ 25 માં ક્યાંય 5રો લખેલો નથી. તો કે 5રો કેટલી વાર નથી તો કે 25 વખત. તો 25 છેદમાં n એટલે કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 36. તો જવાબ શું થાય? 25/36. છેદ ઉઠતા હોય તો ઉડાડવાના, પણ આમાં ન ઉડે, સ્વાભાવિક છે, કારણ કે ચાવી નથી લાગતી. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન શું હોય સ્વીટી? ઓછામાં ઓછી એક વાર 5 હોય. ઓછામાં ઓછું કે ને સ્વીટી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ઓછામાં ઓછો એક વખત. તો એક વખત તો હાલે, પણ એક કરતા વધારે હોય ને તોય હાલે. સમજી ગયું સ્વીટહાર્ટ? તો કે એક હોય તોય હાલે, એક કરતા વધારે હોય તોય હાલે. તો અહીંયા લખવાનું ક્વેશ્ચન 2 કરીને ઓછામાં ઓછો એક વખત 5 આવે, એને આપણે શું કહેવાનું? ડી. તો કે P of D બરાબર ફોર્મ્યુલા લખવું હોય તો ભલે M/N, મતલબ એકવાર લખાય છે એટલે હાલ. તો કે ઓછામાં ઓછું એક વખત 5 હોય ને એવા કેટલા પરિણામ છે તો કે હમણાં આપણે ગણ્યા. કેટલા સ્વીટહાર્ટ? તો કે 11 છેદમાં n એટલે કુલ પરિણામ કેટલા? તો કે 11 ના છેદમાં 36 કે 11/36. 5રો લખેલો ન હોય એવા કેટલા પરિણામ? તો કે 25 ના છેદમાં 36. અને 5રો ઓછામાં ઓછી એક વખત લખેલો હોય એવા કેટલા પરિણામ? તો કે 11 ના છેદમાં 36. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને મોસ્ટ આઈએમપી દાખલો. બોર્ડમાં આવવાની 100% સંભાવના છે. એટલે પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ, સ્મૂથ બનાવીએ, ઈઝી બનાવીએ. સ્મૂથ ન લાગતો હોય તો પ્રેક્ટિસ કરીને સ્મૂથ બનાવીએ એની બેનને. સમજાઈ ગયું સ્ટુડન્ટ? મસ્ત દાખલો. પહેલા શું કરશું?
તો કે આવા દાખલામાં કુલ પરિણામ શોધતા આવડો છે. તો કે કુલ પરિણામ કેટલા હોય? 36. તો કે ક્યાં ક્યાં 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 4 2 5 6 3 1 3 2 3 3 3 4 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 આ 36 એ 36 પરિણામ લખતા આવડવા જોઈએ. પછી હું તો કે સમ આપેલો હોય એની રકમને ખાસ સમજવાની. તો કે શું પેલો ક્વેશ્ચન હતો? તો કે પેલો ક્વેશ્ચન હતો અંક કેટલી? તો કે અંક 5 ન આવે એટલે એકેય વાર પાંચડો લખેલો ન હોય એવી રકમ હતી. તો કે પાંચડો લખેલો ન હોય એવા કેટલા પરિણામ હતા? તો કે આ 1 2 3 4 5 5 10 5 3 15 5 4 20 ને 25 25 કે પાંચડો ન લખેલો હોય એવા કેટલા પરિણામ હતા? 25. અને પાંચડો લખેલો હોય ઓછામાં ઓછો એકવાર લખેલો હોય એવા કેટલા પરિણામ હતા સ્ટુડન્ટ? 11. તો હવે આગળ જાય તો કે 5 મળશે નહીં. ખાસ ધ્યાન રાખજો, જો 5 મળશે નહીં એ ઘટનાને આપણે કીધું P of A, એનો ફોર્મ્યુલા m/n. તો કે 5 છે જ નહીં એવા કેટલા પરિણામ હોય? તો કે 25. અને આ કુલ પરિણામ 36. એટલે જવાબ શું હશે? તો કે 25/36. ઓછામાં ઓછો એક વખત 5 લખેલો હોય તો એનું ફોર્મ્યુલા શું? m/n. તો કે 5 એકવાર ઓછામાં ઓછો લખેલો હોય ને એવા કેટલા પરિણામ હોય? એટલે 11/36. મતલબ 11 માં એક કરતા વધારે વાર લખેલું હોય ને 5 ને 5 તો ઈ હાલે. શા માટે? તો કે ઓછામાં ઓછો એક વાર કીધો હોય. એમ કીધું હોય ને એક જ વાર લખેલો હોય તો આ 5 ને 5 નીકળી જાય. ઓછામાં ઓછું એક વાર કીધું હોય તો આ 5 એડ થઈ જાય. ઓકે સ્વીટ, મસ્ત દાખલા, સ્મૂથ દાખલા અને પ્રેક્ટિસ કરવાનું મન થાય ને એવા દાખલા. કેવા દાખલા? તો કે સ્મૂથ ન લાગતા હોય તો પ્રેક્ટિસ કરીને બનાવો એની પેનને. કેટલા સ્મૂથ? તો કે સાહેબ કહેતા કે આજથી 5 10 15 વર્ષ પછી તમારા હાથમાં જો નસીબમાં છે તો 1-2 વસ્તુ આવશે. એ 2 વસ્તુ અડો ને જેટલું સ્મૂથ લાગે ને એટલા આ દાખલાને સ્મૂથ બનાવવાના છે. કેના દ્વારા? તો કે પ્રેક્ટિસ દ્વારા. અને કેવી રીતના કરવી? તો કે કાંઈ નથી, આ ગેમ છે અને રમતા શીખવાનું છે. આ તમે પ્લેયર, મને ખબર છે તમે પ્લેયર છો અને છો, તમે તો હેવી માઇન્ડ, મને તમારી ખબર. એટલે પ્રેક્ટિસ કરીએ 2 વાર 5 વાર 15 વાર 50 વાર તો 2 મિનિમમ જઈએ. એક દાખલા પાછળ 50 વાર તો ભાગી જ, પછી ન આવડે તો ગયો એની કમ્પ્લીટ સ્પીડ. એટલે આ જે દાખલો કર્યો એ હમણાં પૃષ્ઠ વાળો કે કુલ પરિણામ 36 આવે એ દાખલાનો કોન્સેપ્ટ ક્લિયર થયો કે તમારા કાનના તાર ખુલી ગયા હોય, કાનનું નથી કહેતો, તો ખુલી ગયા હોય, આવડી ગયો હોય ને તો યાર આઈ લવ યુ. અને તમને આવડી ગયેલો તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? તો કે હું પોતે. અહીંયા સુધી રહ્યો આખો વિડીયો જોયો હોય માય લવ તો આઈ લવ યુ. અને હવે જસ્ટ કાંઈ નથી એટલે નીકળી પડો.